અમે ભાવનામાં જ 15 દિવસ કરીએ પણ કઈ દર્શન થતા ને એવું છે. સીતારામ સીતારામ મજામાં ભાઈ. તમે બસ વાક ને ભાઈ શું કહેવાય મજામાં ભાઈ. હા આવો આવો બેટા બ્લોગ ચાલુ કર્યા. બરાબર અવાજ આવે છે ભાઈ? થેન્ક યુ. અલગ રીતે જે મહિલાઓ કામ કરતી હોય, હું એક એક્ઝામ્પલ આપું કે નકુમ સુનીતાબેન ભાવેશભાઈ એ પોતે પીએસઆઈ અને અહીંયા નજીકના એવા કોઈ સીતારામ ભાણિયાભાઈ. એ ભાણિયાભાઈ સીતારામ મજામાં. એમનું છે. તમારે કેમ છે? વિડિયો પર લાગે. કોણ કોણ આવે છે? વિડિયો શૂટિંગ સારું. ભાણિયાભાઈ નામ હારા પાડતા હે. હવે રઘુ બીજું એક્ઝામ્પલ આપું. દર વર્ષે કાર્યક્રમ એવો કરતા હતા કે પેલા કાર્યક્રમ હોય પછી જમવાનું હોય એટલે બધાને બહુ ઉતાવળ હોય, પણ આજે તો બધાને ભાવથી બધાએ પ્રસાદ લીધો છે. તો આજે આપણે થોડીક વાર આપણા કાર્યક્રમની હજી વાર છે, પણ એવો વિચાર આવ્યો છે કુદરતી રીતે કે આવા બધા મહિલાઓને આપણે સ્ટેજ સુધી લાવવા છે. આવો સુનીતાબેન. સુનીતાબેન પીએસઆઈ તરીકે કયું પોલીસ સ્ટેશન છે બેટા? સારોલી પોલીસ સ્ટેશન. એટલે આપણે એમના મત વિસ્તારમાં છીએ ટૂંકમાં એમ. તો એમના માટે જોરદાર તાળી. કોઈ દીકરી બેંકમાં નોકરી કરતી હોય, કોઈ હોવ એટલે આપણી દીકરાને ઘરેથી આપણા પરિવારમાંથી કોઈ હોય. ગોપીનાથ ભગવાન કી જય. બોલો જે ના બધા એવા રત્નો છે કે જેની આપણને ખબર નથી. તો એવા જે કોઈ હોય, જય ભગવાન. આ તો મને ખ્યાલ હતો એક બીજા પણ ક્યારે બરાબર છે. તો કઈક વિશિષ્ટ રીતે ગવર્નમેન્ટની અંદર જોડાયેલા હોય, પ્રાઇવેટમાં તો બહુ બધા કામ. આપ સર્વો જ્યારે ઉપસ્થિત છો, સાથે સાથે એક આપ સર્વોને વિનંતી છે કે આ સમારંભને સફળ બનાવવા માટે જેમની પણ સહયોગ રાજી બાકી હોય તો ભાવેશભાઈ લક્ષ્મણભાઈ કલસરિયાનો સંપર્ક કરી અને પોતાની જે કઈ રકમ બાકી હોય તો એ જમા કરાવી દેશો. સહયોગ રાશિની સાથે સાથે કેટલા દાતાઓની પણ અહીંયા જાહેરાત જેને દાદાનું તરફથી મળે છે. સીતારામ મજામાં. શેઠ કહા હે આવે છે.